સોહમ ત્રણ લોકનો માલિક છે, ત્રણ લોકની સત્તા સોહમ પુરુષ જોડે છે મારા. એ ચલાઈ રહ્યો છે. પરમાત્માને કોઈ લેવા દેવા 84 પરમાત્માએ બનાવી, કાલ પુરુષે બનાવી છે. અને પાછું કબીર સાહેબ પણ બોલ્યા, मैंने ऐसा चंबा देखा पुरुष मानी पुरुष पैदा हुआ. तो कोने જોયો જ મને બતાવો. જોયો છે કોઈએ? તમારા સદગુરુએ તમને કોને બતાવ્યો છે? હે? બતાવ્યો છે તો બરોબર છે. પુરુષ માની પુરુષ પેદા થાય એક વિચાર તો કરો તમે. પુરુષ માની પુરુષ પેદા થાય નહીં થાય. નર નારી બે બીજ અને રંગ બે ભેગું થાય તારા આકાર બને છે. તે વગર નહીં મારાના. પરમાત્મા વિદેહી છે, કોઈ સ્વરૂપ પણ નથી, કોઈ અંગ પણ નથી. અને પહેલો પુરુષ આત્મા પેદા કર્યો છે. એ આપ સ્વરૂપી છે, એ જ તમારું સ્વરૂપ છે. અને એટલે કીધું કે ભાઈ આત્મા ક્યોથી જડે, ભાઈ ક્યોથી જડે. અનુભવનું પૂછો તો આત્મા જડી જાય કે ના જડી જાય? આ તો જડી જાય. પટ દેજો તમે આ ચમમાં સંતોની ચોક્કસ બોલ મારી. એટલે કબીર બોલ્યો, પુરુષ માની પુરુષ પેદા હુઆ, એમાંની બે પુરુષ પેદા હુઆ, ઓહમ અને સોહમ. અને ઓહમ સોહમ ને બે મેળ કરી આ સૃષ્ટિની રચના કરીના 84 કરીના ડબલો એની બનાવ્યો. આ આખું કોકુને બનાવ્યું છે. માયા શક્તિએ બનાવ્યું છે કોકું, આ પિંજરું. એટલે ગંગા સાથી કીધી, સજાતી વિજાતીની ચૂકતી બતાવો, બીબે પાડી દઉં આ બીજી વાત. અરે પિંડ છે બ્રહ્માંડ થી પર ગુરુ મારો, એનો દેખાડ્યું તને દેશ. જે તમારું સ્વરૂપ છે ને એનું ડુપ્લિકેટ માયા શક્તિએ બનાવ્યું છે મારા. આ કાયા કરનાર માયા શક્તિ ઓહમ પુરુષને બનાવ્યું છે. અને પિંજરામાં જીવ મૂકવાનું કામ સોહમ પુરુષનું છે. એટલે તમે બોલ્યા, સહિત સુનતી પ્રકૃતિ હંસા પ્રાણ થકી મન વણી. એક જ સૂનમાંથી પ્રાણ, તમારું પોતાનું સ્વરૂપ મન અને વાણી એક જ સૂનમાંથી પ્રગટ થયું છે સાહેબ. જો કોઈ સદગુરુ મળી જાય ને આમ ઈશારો કરીને બતાવી દે, જોઈ લે બેટા આ તારું ઘર છે.